આ તરફ અંકલેશ્વરથી સુરત હાઈવે પાણીમાં ગાયબ, વાહનોના થપ્પે થપ્પા જોવા મળ્યા। ભરૂચમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા હાઈવે પર પાણી અડીંગો જમાવ્યો છે। ભરૂચના અંકલેશ્વરથી સુરત જતા સ્ટેટ હાઈવે પર જાણે કે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આકાશમાંથી મહેર કહેર બનતા ભરૂચના હાંસોટ તાલુકાના સહોલ ગામના માર્ગ પર પાણી ફરી વળતા પાણીનો અડ્ડો જોવા મળી રહ્યો છે। કીમ નદીના પાણી ફરી વળતા હાઈવે ગોતવા જવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મુખ્ય હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે। હાઈવે બંધ કરાતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા છે। વ્યારાના બોરખડી ગામે પૂરે સર્જી તારાજી, ગામની બહાર જવા માત્ર રેલવે ટ્રેકનો સહારો। ચારે બાજુ પાણી, ધસમસતી નદી, પાણીની વચ્ચેથી પસાર થતા લોકો, ટ્રેનના પાટે દોડતી જિંદગી। આ દ્રશ્યો તાપીના વ્યારાના બોરખડી ગામના છે। વ્યારા તાલુકાના બોરખડી ગામના 15 ફળિયા પૈકી નાની કુંડળ ફળિયાના રહીશોને ચોમાસા દરમિયાન જાણે વિખૂટા પડવાનો વારો આવ્યો છે। કહેર ગામે દૂધ ભરવા જતા પશુપાલકોને કાદવ કીચડવાળા પગદંડી રસ્તે ચાલીને રેલવે ટ્રેકનો સહારો લેવો પડે છે, જ્યાં રાહદારીઓને અકસ્માતનો ભય પણ રહે છે। ત્યારે વર્ષોથી પડતી હાલાકીને દૂર કરવાની ફળિયાના રહીશોએ માંગ કરી છે। ગત વર્ષે મંત્રી મુકેશ પટેલ સહિત જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ ફળિયાની ઉડતી મુલાકાત લીધી હતી અને 1,32,00,000ના ખર્ચે પુલ બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી। જો કે દરખાસ્ત થયાના 1 વર્ષ વીતવા છતાં પણ તંત્ર દ્વારા અહીં પુલ બનાવવા કોઈ તસ્દી લેવામાં ન આવી હોવાથી અહીં લોકો હાલ ચોમાસામાં ભારે હાલાકી વેઠી રહ્યા છે। તો ફળિયામાં એકમાત્ર આંગણવાડી છે, ત્યાં પણ ચોમાસામાં પૂરને કારણે પાણી ભરાઈ જતું હોય છે, જેથી આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓને 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળાના મકાનમાં બેસાડાય છે। ત્યારે આંગણવાડીનું નવું મકાન યોગ્ય જગ્યાએ બનાવવાની માંગ ઉઠવા પામી છે। અહીં વરસાદી માહોલ વચ્ચે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેમ નથી। ત્યારે ભારે વરસાદ દરમિયાન ફળિયામાં કોઈ વધુ બીમાર પડે તો તાત્કાલિક સારવાર માટે દર્દીઓને લઈ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગેડના પાણીએ કેડ ભાંગતા બોટના સહારે લોકો ચીજવસ્તુઓ માટે લેવી પડી રહ્યો છે હોડીનો સહારો। હોડી પર ડુંગળી સહિતનું કરિયાણું ખરીદીને આવી રહેલા આ લોકો, ધસમસતા પાણીમાં દૂધ લઈને જઈ રહેલા પશુપાલક, દાવો કરાઈ રહ્યો છે કે આ દ્રશ્યો ખેડ પંથકના છે, જ્યાં ખેડ પંથકમાં ચોમાસાના જીવન જીવવું ખૂબ જ અઘરું બની જતું હોય છે। રકાબી જેવા ભૌગોલિક આકારના કારણે મોટાભાગે ખેડના ગામડાઓમાં પાણી ભરાયેલા રહે છે। દાવા પ્રમાણે પોરબંદરના મિત્રાળા, દેરોદર, લુશાળા, ભડ તથા એરડા ગામમાં લોકોને હોડીના સહારે બટાકા, ડુંગળી તથા કઠોળ સહિતની સામગ્રીની હેરફેર કરાઈ રહી છે। ગોસબારાના જુમા ઇસ્લામભાઈ મચિયાના પરિવાર દ્વારા ખેડ પંથકના લોકોને હોડીથી મદદ કરાઈ રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। આ બીજા દ્રશ્યો દ્વારકાના કાટકોલાના હોવાની વિગતો છે, જ્યાં થોડા સમય પહેલા વરસાદ થયો ત્યારે પશુપાલકો આ રીતે ધસમસતા પાણીમાં દૂધ આપવા માટે પહોંચ્યા હતા। ઉલપાડના ડૂબેલા ગામડાઓનું નિરીક્ષણ કરવા મંત્રી બોટમાં પહોંચ્યા। સુરતના ઓલપાડના ગામડાઓમાં નદીના પાણી ઘૂસી જતા બેટમાં ફેરવાયા। ખેતરો, રોડ, ઘર, દુકાનો, મંદિર, ગામ બધું જ ડૂબી ગયું। ચારે બાજુ જળ હોનારત જેવા દ્રશ્યો સામે આવ્યા। સુરતની કીમ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હાહાકાર મચી ગયો। ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે, ત્યારે ગામડાઓની સ્થિતિનો તાગ મેળવવા મંત્રી પાણીમાં ઉતર્યા હતા। ઓલપાડના વડોલી ઉમરાચી ગામમાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા। મંત્રી પહેલા કારમાં આવ્યા હતા, પરંતુ પાણી એટલા ભરાયા હતા કે કાર પણ ડૂબી જાય એવી સ્થિતિ હતી, એટલે મંત્રીને બોટમાં લઈ જવામાં આવ્યા। મુકેશ પટેલે બોટમાં બેસી પૂરથી મચેલી તબાહીનું નિરીક્ષણ કર્યું। ગામમાં પહોંચી વડોલી ગામના લોકોની આપવીતીની માહિતી મેળવી। મુકેશ પટેલે લોકોને ખાતરી આપી કે ઓલપાડના જે ગામમાં પાકને નુકસાન થયું હશે તેનો સર્વે કરાવવામાં આવશે। તો ટ્રેક્ટરમાં બેસી મંત્રી ઋષિકેશ પટેલ બોરસદ પહોંચ્યા હતા। બોરસદમાં પડેલા ભારે વરસાદને લઈને યોજી સમીક્ષા બેઠક। બોરસદમાં આવેલા પૂરનું નિરીક્ષણ કરવા માટે ઋષિકેશ પટેલ ટ્રેક્ટરમાં પહોંચ્યા હતા। સેવા સદન ખાતે મંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી। ત્યાં નાયબ દંડક રમણ સોલંકી, જિલ્લા કલેક્ટર, ડીવાયએસપી, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અધિકારીઓ હાજર રહ્યા। ગુજરાતમાં આકાશી આફતથી 63ના મોત, 323 જેટલા પશુના મૃત્યુ। ગુજરાતમાં મેઘરાજાએ દડબડાટી બોલાવી છે, ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। રાજ્યના 564 રસ્તાઓ બંધ છે। ભારે વરસાદને કારણે 16 સ્ટેટ હાઈવે બંધ થયા। બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદના કારણે 25 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને 1020 જેટલા વીજ પોલ ભારે પવનના કારણે જમીનદોસ્ત છે। પૂરની સ્થિતિનો તાગ મેળવવા SEOC ખાતે મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી અને રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરી અને સીએમ દ્વારા અધિકારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી। જે બાદ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ કહ્યું કે કચ્છમાં 75% વરસાદ વરસી ચૂક્યો છે, જો કે ઉત્તર ગુજરાત અને ઈસ્ટ ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે। આ વર્ષે વરસાદમાં 63ના મોત થયા છે। વરસાદના કારણે કુલ 323 પશુઓના મોત થયા છે। NDRF અને SDRF તમામ જિલ્લામાં પોસ્ટેડ છે। જેમને નુકસાન થયું હશે તેમને સર્વે કરી સહાય અપાશે। પૂરમાં ફસાયેલા લોકો માટે જવાનો બન્યા છે દેવદૂત। જુઓ રિયલ લાઈફના હીરોના દિલધડક રેસ્ક્યુ। પોરબંદરથી લઈને સુરત, વડોદરાથી લઈને બારડોલી સુધી આકાશી આફત વચ્ચે જવાનો હીરો બન્યા છે। પોતાની જીવની પરવા કર્યા વગર અનેક લોકોની જિંદગી બચાવી રિયલ લાઈફના હીરોએ।
જુઓ પોરબંદરના ઘેડના દ્રશ્યો. અહીંના કડચ ગામે પૂરમાં ખેતરોની વચ્ચે એક યુવાન ફસાઈ ગયો હતો. યુવાનને સરપદંશ થતા બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું. એનડીઆરએફ અને માધવપુર પોલીસે રેસ્ક્યુ કર્યું. બોટને મોચા ગામ લાવી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. આ બાજુ વડોદરામાં 108ની ટીમે કમરડૂબ પાણીમાં એક દર્દીનો જીવ બચાવ્યો. વડોદરાના કોલિયાદ ગામે સબ સેન્ટર પાસે કેડસમા પાણીમાંથી ફ્રેક્ચરના દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ગામમાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા દર્દીને પાણી વચ્ચે ઉચકીને લઈ જવાયો. દર્દીને ઉચકી સ્ટ્રેચર પર લઈ જવાયો. પાણીમાંથી ગામ બહાર રાખેલી 108 એમ્બ્યુલન્સ સુધી દર્દીને લઈ જવામાં આવ્યો. ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવી. સુરતનું વડોલી તેમજ ઉમરછી ગામ સંપર્ક વિહોણા થયા. સંપર્ક વિહોણું થતા વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા સૂચન કર્યું. વડોલી અને ઉમરછી ગામના લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડતા એનડીઆરએફની ટીમ વડોલી ગામે પહોંચી. એનડીઆરએફની ટીમે વડોલી ગામના ખેતરમાં ફસાયેલા 4 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. રેસ્ક્યુ કરેલ લોકોમાં 3 જેટલા ખેતમજૂર તેમજ ખેતરના માલિકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સિમોદરા ગામે 39 લોકો અને 8 પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કીમ નદી ઓવરફ્લો થતા ગામના ઘરોમાં પાણી ભરાઈ ગયા. સુરતના લિંબાયતમાં અંદાજે 3000થી વધુ પરિવારો અસરગ્રસ્ત થતા રેસ્ક્યુ કરવામાં આવ્યા. 84 વર્ષીય વૃદ્ધાનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા. બાળકો અને મહિલાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરાના સુખલીપુરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત કુલ 141 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સુખલીપુરામાંથી લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી. કરજણ ડેમના 4 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદાના કરજણ ડેમના 4 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી છોડાયું. પાણી છોડાતા કરજણ નદી 2 કાંઠે વહી. કાંઠા વિસ્તારના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. કરજણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. કરજણ ડેમના ઉપરવાસમાં સાગબારા અને ડેડિયાપાડામાં 5 ઇંચ વરસાદ પડતા કરજણ ડેમમાં પાણી આવ્યું. તો નર્મદા ડેમની જળ સપાટી 121.08 મીટરે પહોંચી. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે છે. નર્મદા ડેમ હજુ પણ તેની મહત્તમ સપાટી પહોંચવાથી 17.06 મીટર દૂર છે. નર્મદા ડેમના હાલ કોઈ પણ દરવાજા ખોલવામાં આવ્યા નથી. નર્મદા ડેમમાં પાણીની આવક 11,144 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમ 55% ભરેલો છે. વડોદરાની ઢાઢર નદીના પાણીમાં ફસાઈ ગઈ બસ. વડોદરામાં ભારે વરસાદ બાદ ચારે બાજુ પૂરના પાણી ફરી વળ્યા. નદીઓ ગાંડીતુર બની છે ત્યારે વડોદરાના જાંબુઆ ગામમાં આવેલ બ્રિજ પર પાણી ભરાતા એક બસ ફસાઈ ગઈ હતી. મુસાફરો ભરેલી બસ પાણીમાંથી નીકળી હતી, પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે બસ નીકળી ન શકી. ડ્રાઈવરની ભૂલના કારણે બસ અધવચ્ચે ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બાદમાં બસમાં બેઠેલા મુસાફરોએ ધક્કો મારતા બસ માંડ બહાર નીકળી હતી. ઢાઢર નદીમાં મગર હોવાથી લોકો ડરમાં હતા. આ તરફ વડોદરાના ઉંડેર ગામમાં ઠેર ઠેર ભૂવા પડતા અનેક વાહનો ફસાયા. રોડ પર પાણી ભરાયેલા હતા અને ભૂવો પડતા ચાલકોને ભૂવો જ ન દેખાતા અનેક વાહનો કંઈક આ રીતે ભૂવામાં ખાબક્યા હતા. વાહનો ફસાતા મુસાફરો પરેશાન થયા. વડોદરામાં વરસાદે વેર્યો વિનાશ. રોડ પર ટ્રક સમાય એટલો મોટો ભૂવો પડ્યો. વડોદરાવાસીઓ રોડ પર નીકળતા પહેલા સાવચેત રહેજો. વડોદરા શહેરમાં વરસાદની વિનાશ લીલાથી ચારે તરફ હાહાકાર મચી ગયો છે. રોડ પર 3-4 ફૂટ પાણી ભરાતા ઠેર ઠેર રોડ પોલા બની જતા 10-10 ફૂટના ભૂવા પડ્યા છે. આખી કાર સમાઈ જાય એટલા મસમોટા ભૂવા પડ્યા છે. વડોદરાના ઉડેરા ગામે ભ્રષ્ટાચારી ભૂવા પડ્યા છે. વાહનો સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા. આ ભૂવો પણ લોકોને ન દેખાતા અનેક વાહનોને નુકસાન થયું. એક વાહન ભૂવામાં ફસાતા સ્થાનિકોએ મદદ માટે દોડી આવ્યા હતા. હવે કારેલી બાગમાં પડેલા ભૂવાના દ્રશ્યો જુઓ. અહીં આખો ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો છે. સ્થિતિ એ સર્જાય છે કે પાણીના પ્રચંડ વેગમાં રોડ જ બેસી જતા અનેક કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડી ગયો છે. કારેલી બાગ ગુડા સર્કલ પાસે 18 ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવામાં કોઈ વાહન ચાલકો પડે તે પહેલા જ કોર્પોરેશને તેના ફરતે એક બેરિકેડ મૂકી દીધું છે, પરંતુ મુખ્ય માર્ગ પર ભૂવો પડતા તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. વડોદરામાં વરસાદથી ભાંગફોડ શરૂ. શિનોરમાં પુલના થયા 2 કટકા. વડોદરામાં મેઘતાંડવ બાદ મહાતબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદે મોટા પાયે ભાંગફોડ કરી છે. શિનોરના દિવેર અને નર્મદા નદીને જોડતા નદીના નાળાના 2 કટકા થયા. ભારે વરસાદ અને પૂરના કારણે નાળું જાણે કોઈ પત્તાના મહેલની જેમ સેકન્ડોમાં કાળડભૂસ થઈને તૂટી પડ્યું. શિનોરના દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું ધસમસતા પાણીના પ્રવાહમાં તૂટી જમીનદોસ્ત થતા વાહન વ્યવહાર અટવાયો. નાળું તૂટ્યું તે સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી. જોકે આ નાળાનો ઉપયોગ કરી સામે કાંઠે જતા લોકો અટવાઈ ગયા. અનેક નર્મદા મઢી ખાતે આવેલા આશ્રમોમાં રોજિંદા કામ અર્થે રહેતા લોકો અને ખેડૂતોને મુશ્કેલી પડી. વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થાની માંગ કરવામાં આવી. બારડોલી પંથકમાં વરસાદ બંધ, તબાહી શરૂ. ચારે બાજુ વિનાશના દ્રશ્યો. સુરત અને બારડોલી પંથકમાં હવે વરસાદ તો થંભી ગયો છે, પરંતુ લોકોની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો. વરસાદ બંધ થયો તો નુકસાની શરૂ થઈ ગઈ છે. સુરત જિલ્લામાં 2 દિવસ ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસર્યા પછી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બારડોલીમાંથી બાબેન જવાના માર્ગ ઉપર રેલવે અંડરપાસમાં સતત 4
દિવસ સુધી પૂરના પાણી રહ્યા હતા અને વહેલી સવારે પૂરના પાણી ઉતરી ગયા બાદ અંડરપાસમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. પાલિકાની ટીમે પહોંચી સાફ સફાઈ કરી રેલવે અંડરપાસમાં જામેલા ચગુ અને માટી સાફ કરવાની કામગીરી હાથ ધરી. રેલવે અંડરપાસમાં માટીના થર જામી ગયા. તો સુરતમાં અનરાધાર વરસાદે આફત નોતરી છે. ખાડીપુર તેમજ મીંઢોળા નદીમાં પૂર બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મીંઢોળા નદીના બ્રિજની સામેની તરફ હજુ 1 ફૂટ જેટલું પાણી ફાયર સ્ટેશનથી વ્યારા હાઈવેને જોડતા માર્ગ પર કાદવ કીચડે સામ્રાજ્ય જમાવ્યું. મીંઢોળા નદીના બ્રિજ પર લાગેલી લોખંડની રેલિંગ વહીવટીતંત્ર દ્વારા કાઢી લેવામાં આવી. સુરતના ઓલપાડ કીમ હાંસોડ સ્ટેટ હાઈવે પર કીમ નદીના પાણી ફરી વળ્યા. તેના કારણે ઓલપાડથી કીમ હાંસોડ જવાનો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી. વડોલી ગામ નજીક પાણી ભરાતા સ્થાનિકોની ભીડ ઉમટી. કીમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કીમ ઓલપાડ રોડ પર વરસાદી પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ હાઈવે જળમગ્ન થતા